શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की। अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु उनाळाना दिवसों आज सगुन गति बा भूक्का काढ़ी नाखे एवी गरमी छे। પેલા ક્લાસમાં જઈને આવીને કે બા ભૂક્કા કાઢી નાખે ગરમી. તો ઋતુ તો એનું કામ કરવાની જ છે. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી, ચોમાસામાં વરસાદ. પણ પ્રભુને ઉનાળામાં એવી ગરમી ન લાગવી જોઈએ જેવી આપણને લાગે છે. પ્રભુના તત્સુખનો વિચાર. પુષ્ટિ માર્ગીય કોઈ પણ મંદિરોમાં, હવેલીમાં જઈએ ત્યાં તમે જાઓ એટલે શીતળતા જ લાગે. ફુવારા હોય, ગુલાબજળનો છંટકાવ હોય, ફૂલ મંડળી હોય. હવે ગંગા દશેરાથી ને નાવના મનોરથ આવશે. ખસના ઓલા પડદા હોય. ઝારીજીમાંય ઘણા વાળો પધરાવે. ટૂંકમાં પ્રભુને સુખ થાય, પ્રભુને ગરમીનો અહેસાસ ન થાય. ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે, આજે આટલા બધા ધર્મ, આટલા બધા ભગવાન, એમાં તમે જુઓ તો જરીના વાઘા હોય ને. એકવાર ગુસાઈજી સાથે ગોવિંદ સ્વામીને એ કેશવરાયજીને દર્શન કરવા ગયા. તો કેશવરાયજી તો જરીના વસ્ત્રો ને હીરાના દર્શન કરી નીકળતા હતા. તો કીધું કે મજામાં છો ને? ગુસાઈજી કે ગોવિંદા યો નહીં બોલા જાતા. એ કે પણ જુઓ તો ખરા પ્રભુ, પુષ્ટિ માર્ગ એ કેવો છે, સાક્ષાત માને છે કે આપણને ગરમી લાગે તો ઠાકોરજીને લાગે, આપણને ઠંડી લાગે તો પ્રભુને લાગે. ભગવાન એટલે રેશમી જ અને જરીવાળા જ ના, એવું ના ચાલે. અત્યારે આડબન ને તનિયા જેવું ઓલું ટુવાલ જેવું આવે ને, અત્યારે ખાલી આ આટલું જ વસ્ત્ર હોય. તમે શ્રીનાથજીને દર્શન કરવા જાઓ ને, ઘણાય પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પેલા ઓલા નીમુબેન કહેતા હતા કે અમે આબુ અંબાજી જઈએ ને અંબાજી દર્શન કરી અને વળતી વખતે બ્રહ્મસંવત નાનપણમાં લીધું ઈલાબેન, એટલે શ્રીનાથજીને દર્શન કરીને આવ્યા. એ કે ત્યારે એવું બહુ ધ્યાન નહોતું જાતું. લે દેવ ચોખા અંબાજીને દર્શન કર્યા, ત્યાં પ્રસાદે લીધો ને આરતી કરીને પછી અહીં દર્શન કરીને. હવે પ્રભુ પુષ્ટ થઈને આવ્યા ને ઘરે, એટલે હવે ધ્યાન જાય. પેલું આરતી કરતા હોય ને તો જળનો છંટકાવ કરતા, તો મનમાં વિચાર આવે કે એક બાજુ આરતી થાય છે ને એક બાજુ ઘડાથી ને. મેં કીધું મારે વાલા ઓલો આરતી તો કરવી પડે, આ નજર ઉતાર, એટલે આરતી આપણામાં લેવાતી નથી. મર્યાદા માર્ગમાં બધા આરતી લેવા દોડે, આપણામાં આરતી એટલે નજર ઉતારવી, એટલે આપણામાં આરતી લેવાથી. હવે આરતી કરતા હોય તો ઓલી લો હોય ને દિવેટોને જ્વાળા, એ પ્રભુને ક્યાંક અહીંથી ત્યાં સુધી, જો પ્રભુના તત્સુખનો કેટલો વિચાર. તો ઓલા ઘડાથી ને જળ છાંટે તો આરતીમાં જે લો છે, વાટો છે,
એમાંથી જે જ્વાળા નીકળે એ પ્રભુ સુધી ન પહોંચે, ઠંડક થઈ જાય. આટલો સૂક્ષ્મ ખ્યાલ શ્રીનાથજીમાં અત્યારે જળમાં સફેદ અડધા ધોતિયા જેટલું બસ પલાળીને પ્રભુ નામ આમ કરવામાં આવે, ઓલી બહુ છાર ઉડે એટલે પ્રભુજીને ઠંડો કરીએ. એક બેનનો કાલ ફોન એ ક્યાં પણા શું કરો છો? કાઠિયાવાડમાં તો આમે ઠાકોરજી ના બિરાજતા હોય તો પણા તો હોય જ. કાચી કેરીનો પણો થાય, પાકી કેરીનો થાય, ટેટીનો થાય, કેળાનો થાય, જેનો કરવો એનો થાય. ઝીણું ઝીણું મજાનું સમાન એથી ટૂંક કરી. જો બને ને ત્યાં સુધી ખાંડનો ભૂકો નહીં કરવાનો. આ ક્યાંય લખેલું નથી, આ કાયદો નથી, પણ ભગવદીઓ પાસે સાંભળ્યું છે કે અમારા મા બાપ એવું કહેતા કે ખાંડ છે ને એ કફ કરે અને મિશ્રીનો ભૂકો છે ને એ કફ ન કરે. એ કે એનું પ્રમાણ શું? શરદ પૂનમમાં જો બધા મિશ્રી મૂકી આવે ધાબા ઉપર, તો ચંદ્રનો જે પ્રકાશ છે ને એ અમૃત છે, તો ઔષધિને અમૃત બનાવે. કોઈ ખાંડ મૂકવા જાય છે? ઠાકોરજીને છૂટી ખાંડ નથી ધરતા, મિશ્રી ધરીએ છે. એટલે એ ભગવદીઓએ અમને એવું કીધું કે અમે તો દૂધમાંય મિશ્રી પધરાવીએ, માનભોગ કરીએ એમાંય મિશ્રી પધરાવીએ, અત્યારે કેરીનો રસ કાઢીએ એમાંય સેજ એવું લાગે કે ખાટા જેવી છે તો એમાંય મિશ્રી પધરાવીએ, અને આ બંટા ગોળી કરીએ તો એમાં ખાંડ બધા પીસીને રાખે. એ કહેલા અમે મિશ્રી પીસીને રાખીએ કે ઠાકોરજીને કફ ન થાય. આ બધું ભાવના છે. આ ક્યાંય પુસ્તકમાં લો લખ્યું હોય કે આવું કરવું હોય, તો એમનું સાંભળ્યું એટલે હવે અમે બધા કરવા માંડ્યા. હવે તો ઘરમાં છોકરાઓનું કાંઈ હોય એટલે આપણે એમ કહી મિશ્રી પીસીને રાખો. કહેવાનો આશય એક જ છે મારા વાલા, કે અત્યારે સગુન કહે છે એમ બા ભૂક્કા કાઢ નાખે એવી ગરમી. જેઠ કી દુપહેરી મેં માસની ઠંડી કરી. અત્યારે જો ચંદન નહીં આવે, ચંદન ઠંડામાં અત્યારે ચંદનનું આવે. અત્યારે બધું જ પ્રભુના તત્સુખનો વિચાર. શિયાળામાં જરાક તાતું જલ હોય, અત્યારે પ્રભુના શું હોય? દરેક વસ્તુમાં અત્યારે હાવ મલમલના ઝીણા ઓલા તનિયા ને આડબંધ ને અત્યારે બધું મલમલનું આવશે, અને હાવ ઓછા શ્રીંગાર આવશે. પેલા સુરદાસજી રોજ કીર્તન શ્રીંગાર થઈ જાય તો જેવા શ્રીંગાર, જેવા વસ્ત્ર, જેવા આભૂષણ હોય એવું જ કીર્તન ગાય. તો ગિરધરજીને બાલકૃષ્ણજીને એમ થયું એ કે આ કેવી રીતના કરતા હશે, લાવા જ પરીક્ષા કરી. એટલે ગુસાઈજીને કહ્યું કાકાજી આજ यूं કરે, ભક્તોને કે પરીક્ષા કભી મત કરના. પણ આ તો બાળક. એ દિવસે પ્રભુને ખાલી ઓઢણી ધરાવી, ના ઓઢણીની મોતીની એક માળા, અને બે ઊભા રહ્યા અને દર્શન ખોલ્યા. અને સુરદાસજીને કહ્યું હવે કીર્તન ગાઓ. બે એકબીજાનું સામું જોતા હતા. સુરદાસજીએ કીર્તન ગાયું. આજ તો હરિનંગમ નંગા. એમની પાસે ચર્મચક્ષુ નહોતા પણ આત્મચક્ષુ હતા. આપણી પાસે બે ચક્ષુ છે.
પણ આત્મચક્ષુ આપણા કામના નથી, કારણ કે ચર્મચક્ષુ સંસારમાં રોકાયેલા છે. આજે જો હું વાંચતી તેમાં આવ્યું કે દૂધને જેટલું વધુ ઉકાળો ને એટલું વધુ સ્વાદિષ્ટ લાગે. તો તમારો ભાવ જેટલો ઘોળાય ને તો દ્રઢ થતો હોય. શરૂઆતમાં આપણે કોકનું સાંભળીને કરતા હોઈએ, પછી એની મેળાએ આપણને એમ થાય ના આમ ન કરાય, આમાં તો પ્રભુને શ્રમ પડે, આમ ન કરાય. પેલા ઝાંપીજી પેલા આવતા હતા તો એમાં ઓલું તો મને એમ થાય કે આમાં હવા ક્યાંથી આવતી હશે. હવે ઝાંપીજી એવા જ આવે છે જાળીવાળા. તો ઠાકોરજીને હવા આવે. પણ આ પ્રીત ક્યારે થાય? શરૂઆતમાં ન થાય, કોઈ નહીં. શરૂઆતમાં હું તમે આપણે બધાય ક્રિયા કરતા હોઈએ, પણ જેમ જેમ સાથે રહીએ એમ પ્રભુ જ જતાવે. નહીં મૈયા મોકું યું નહીં, યું કર. મેં વાત કરી હતી કે નહીં ખબર નહીં. એક વૈષ્ણવ હતા ને તો એ મથુરા કોઈ ગોરના લગ્નમાં ગયા હતા. તો સવારે ત્યાં નાસ્તામાં શિયાળો હતો, મને લાગે છે નવેમ્બર ડિસેમ્બર. તો ઘીમાં ચોબાપુરી બનાવ, આટલી મોટી, સંધાનો અને ચા આપે. હવે ત્યારે ઠાકોરજી ભેગા નવા નવા પોસ્ટ કરાવ્યા હતા, એટલે ભેગું લઈ જવાની એવી એને સમજણ નહોતી. એટલે એની બેનપણીને ઘરે પધરાવીને ગઈ હતી. હવે અઠવાડિયું રહ્યા એટલે રોજ સવારે નાસ્તામાં બીજું બધું ઘણું હોય, પણ આ 2 ચોબાપુરી ને ચા ને સંધાનો. એટલે પહેલે દિવસે તો માંડ માંડ, પછી કે ના એને એક તો નહીં દેંગે, 2 ही દેંગે કે તમને બપોરે 2-3 વાગ્યા સુધી જો. એ લોકો છે ને બપોર રસોઈનો સાંજે જ, સવારે બધા ધરાઈને નાસ્તો કરી લે. પછી ઘરે આવ્યા ને તો ગુરુદેવને દંડવત કરવા ગયા. આવી રીતે કે આ લોકોના તો લગ્નો કેવા હોય ને આમ ને તેમ ને જે હશે એ કે અમારે તો કેટલી વાર લગ્નમાં જવાનું હોય, અમારું તો એ જ છે બધું એમ. પણ નિર્દોષ લોકોની વાતો સાંભળવી ગુરુદેવના ગમે. પછી કે જે જોલી ચોબાપુરી તો પાછા હોવું જોઈએ અહીંસા. એ કે તો હવે તમે સખડી ધરાવવા માંડો. હવે જે ભાવાના મનમાં લઈને ગઈ હતી, પણ અવઢવમાં હતી કે આજ્ઞા લઉં કે નહીં, મારાથી થશે કે નહીં, મારાથી પહોંચાશે કે નહીં, મને આવડશે કે નહીં, મારા દોષ વધશે તો, અપરાધ થશે તો. કારણ કે જે કુટુંબમાંથી હું આવી છું ત્યાં આવું બધું કાંઈ હતું જ નહીં. સાસરીમાંય બધાય માતા માદી ઉમાડવા. તો જે કહ્યું એમ કરો, તમે સખડી ધરવા માંડો. અને તમારા ઠાકોરજીને એક દી કે કલેવમાં ચોબાપુર, ઓલા બેન તો કે ઈલા બેન તમે માનશો ને. એ કે હું ગઈ ને ઘરેથી ત્યારે મનમાં એમ હતું કે જો સખડી ધરાવું તો ચોબાપુરી ધરાવાય, ફીકું અને મીઠું ધરાવવું તો એમાં ના આવે. એટલે મારા મિસ્ટરના દીકરાએ કીધું કે ના તું આજ્ઞા લઈ આવો, હવે અમે તને બધી રીતે ટેલ કરશું. પણ ત્યાં પહોંચીને તો એ કે અડધી ડાઉન હતી કે ના 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 હજી વાર છે, હજી તો પુષ્કર આવે 6 મહિના થયા, હજી તો મને બધું બરાબર આવડતું નથી. માનભોગ કરું છું તોય કોઈક વાર ચીકણો થઈ જાય છે, અને કોઈ વાર ઘી ઝાઝું પગડી જાય, કોઈક વાર દૂધ ઝાઝું પડી જાય, કોઈક વાર એ કે મિશ્રીને ભૂકો વધુ પડી જાય. પણ આ બધી વાતો કરી તો જે મારું જાણે મન વાંચી લીધી કે હવે તમે સખડી ધરો અને ઠાકોરજીને હવે ચોબાપુરી ધરાવ કલેવું. જે વિચાર મને મથુરામાં સવારે કલેવું કરતા આવતો હતો કે મારા પ્રભુને આ તો વ્રજવાસી સાવરો છે, ભલે આપણે આટલી મોટી ના ધરાવીએ,
પણ આપણે જે બનાવતા એના સેજ મોટી તો કરી, ઓલી છોલાપુરી જેવી. પછી કે મેં કીધું તો એ કે હા અમારી આજ્ઞા છે, ધરાવો સખડી. એટલે ઘરે આવી એટલે કે લાલાને એને પપ્પાએ પૂછ્યું શું કરીએ, તો મેં બધી વાત કરી કે મેં પૂછ્યું જ નથી કે મારે સખડી ધરાવી જ, મને આજ્ઞા આપો કે હવે આમ. એ કે મેં વ્રજની ને ત્યાં વ્રજવાસીના લગ્નની ને વિવાહની ને બધી વાતો કરીને, અને જેના ઘરે રોકાણી થઈ એની વાતો કરી કે એ લોકોને એ કે જે સામેથી કીધું જાણે એમને ખબર હોય કે હું આજ્ઞા લેવા આવી છું. એ કે તે કહ્યું નહોતું? એ કે ના, અહીંયાથી ગઈ ત્યારે 100% હતું કે પૂછી જોઈશ, વિનંતી કરીશ. ગાડીમાંથી ઉતરી એટલે ડ્રાઈવરને કીધું કે હમણાં જ આવું છું, ઊભો રહેજો. ત્યારે 70% ના હતી કે હજી વાંચો ન પહોંચાય, દોષ પડે, અપરાધ પડે, હજી આપણને કાંઈ આવડતું નથી, આમ તેમ. અત્યાર સુધી તો મારા જ હતો, હવે આપણે અંદર ગઈ. અને ને વહુજી યારે વાતો કરતા નથી મેં પૂછ્યું કશું, જે હા મેં કીધું સખડી ધરાવો. તો ઠાકોરજી એમને કહી દીધું હશે એ કે એના વરને કે ગુરુને તો કહે જ ને, ગુરુને આપણા દોષ ન કહે, સારી વાતો બધી કરે એનું વર કે. તો બીજે દિવસે એણે ચોબાપુરી ને સંધાનું એટલે અથાણું ને ચાના બદલે દૂધ, કારણ કે ઠાકોરજીને. તો એનું વર કે એનો છોકરો કે મમ્મી આજે નાસ્તો પડો કરશું, કારણ કે તું ચોબાપુરીના વખાણ એટલા બધા કરે છો. અને કહેલા બેન મારા મિસ્ટરને ડાયાબિટીસ, મને ડાયાબિટીસ ને બીપી, એટલે રોજ તો અમે ખોટું નહીં બોલીએ, નાસ્તો કરીને ઠાકોરજીને જગાવીએ, કારણ કે બીપીની દવા લેવાની હોય, ડાયાબિટીસ. મારા મિસ્ટરને તો ઇન્સ્યુલિન લેવાનું હોય છે કે. એ દિવસે અમે બધાય રાહ જોઈ. મારો દીકરો કે મમ્મી આટલો બધો, હું 17 વર્ષ, મેં તું 17 નો થયો. એના પપ્પા કે અમે એ કે 56 ના થયા. પણ આવો સ્વાદ વ્રજવાસી સાવરાને વ્રજની વેરાયટી ભાવે ને એવી બીજી ન ભાવે. તમે એને પાણીપુરીમાં એવી મજા ન આવે. એને આ બધી વ્રજની આઈટમ હોય ને એમાં આનંદ આવે. તો કહેવાનો આશય એ છે, આને કહેવાય પ્રભુ માગી માગીને આરોગે છે. સામેથી કહી દીધું કે સખડી ધરાવો. પ્રભુએ કીધું કે હવે મારે ભાઈ મોટો થયો, હવે મને આરોગાવ.